ગઢ અને મા ગઢ આશીર્વાદથી સતત 7મા વર્ષે એપીએમસી ગ્રાઉન્ડ પર સમૂહ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગર્ભાવતી નગરી અને એની આજુબાજુના તમામ ગામના ખેલૈયાઓને વિનંતી કરું છું કે કમ્પલસરી તિલક લગાવીને આવવું. તિલક વગર કોઈને એન્ટ્રી આપવામાં નહીં આવે. આપણે પરંપરા મુજબની વેશભૂષા, આપણે ગર્ભાવતી નગરીની જે સંસ્કારિતા છે એ સંસ્કારિતાના શોભે એવી રીતના ગરબા દર વર્ષે થાય છે. આ વર્ષે એનાથી પણ સારા ગરબા થાય એવું આયોજન કમિટીના સભ્યોએ કર્યું છે. જે મેદાન બનાવવામાં આવી રહ્યું છે, મેદાન એ વખત કરતાં પણ મોટું છે. સારામાં સારા ફૂડ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે અને બેસવા માટે પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. હરાસખાના વાળાને પણ આ વખતે સુંદર વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે અને સાથે જ સાઉન્ડ સિસ્ટમ પણ 2 વેના બદલે 3 વે કરવામાં આવ્યું છે. આ રીતે તમામ પ્રયત્નો ગર્ભાવતી નગરીને શોભે એવી રીતના ગરબા થાય એ માટેનું આયોજનકર્તાઓએ કર્યું છે. ત્યારે આમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ભાગ લે, પણ આપણી ગર્ભાવતી નગરીની સંસ્કારિતાને શોભે એ રીતે ભાગ લઈએ. તમામ તિલક કરીને આવે અને સાથે જ આપણી પરંપરા મુજબની વેશભૂષા કરીને આવે એવી આપ સૌને વિનંતી કરું છું. સુગડા સવારતી દુખડા નિવારતી ભવથી ઉગારતી અંબા, આબે માં લગતી ને મનમાં ઝલકતી સૌને નિહારતી અંબા. આવે ગોગથી આજે ચોકમાં ખમા કરું રે મારી અંબા. માતાજીની ભક્તિ 10 દિવસ માટે જે આપણને નવરાત્રિનો મોકો મળે છે, એમાં મા ગઢ ભવાનીને દિલથી યાદ કરીને એમના ગરબા કરીએ એવી આપ સૌને વિનંતી છે. સાથે ફરીવાર આપ સૌને મોટી સંખ્યામાં આવવા માટે આમંત્રણ પાઠવું છું. જય માતાજી.